જાગ જીવલડા ભવ સાગરના કોઠે આયેલું નાવ ડૂબે છે. કઈ આઈન ડૂબે છે? ભવ સાગરના કિનારે આઈન ડૂબે છે. હા, મધ દરિયે તો વાયરો આવે ને તોય નાવડું હેડે, પણ આ કિનારે નર્યો કાદેવ હોય તો જ નરી માથા કૂટ છે મારા. કૂતરાના અવતારમાં કશી માથાકૂટ નથી હતી. શું ખાઈશું એ ભેંસના પાડાના કશાય અવતારમાં કશી જાતની માથાકૂટ નથી, પણ આ કિનારે આવી ગયું છે. અને એટલે જ કહે છે ઊંટ પાડાને આખલા હરી ના ભજાય એના દાખલા. હમણે પરમાત્માની ભક્તિ ના કરી એટલે આખલા થવું પડ્યું. ઊંટ પાડાને આખલા હરી ના ભજાય એના દાખલા, કે હમણે પરમાત્માની ભક્તિ ના કરી. તમે કરી લેજો. તારી નાવમાં વિઠ્ઠલમાં તારી નાવમાં મોહ અને મમતા ઘણી. એટલે પેલા લોઢાની વાતો, નાવડાની વાતો નહીં કરી, લાકડાના નાવડાની વાતો નહીં કરી. આ જીવન જે છે એ આપણું નાવ છે, અને આપણા જીવનમાં જ માથાકૂટો બહુ છે. વિઠ્ઠલ હરારે પાડોશી જોડે ના બન્યું, વાડકી વ્યવહાર પાડોશી જોડે ના રહ્યા, ત્યાં ચારે બનશે. પાડોશી જોવે ને જોને પેલી ભેંસ જોડે ઊંટ બોધ્યું હોય એવું દેખાય. ફળીને ફળી ફળી મોટા આંખો કાઢી કાઢી આ બધી માથાકૂટો માંથી આ મનુષ્યનો અવતાર મળ્યો, બધી માથાકૂટો હમો મટી જાય. હા, આ ભજન એટલા માટે છે લાલ, વાંધડો દેખતો અહીંયા આગળ થઈ જાય. વાંધડો દેખતો અહીં થઈ જાય. આ દેખાય છે એની મય દોરો પર રહેલો છે. દોરો ફૂલ અનેક છે પણ દોરો એક છે. હવે તમને દોરો નહીં દેખાય. હવે જેના વડે આ બધો રહેલો છે એ નહીં દેખાતું. આ દોરાના લીધે બધા ટક્યા છે. હમણાં દોરો ખેંચી લો, જો એ કઈ આવર રે તો મને કહેજો, પડી જાય કે હા દોરો નહીં દેખાતો. હવે અહીંયા આગળ જે આવે ભજનમાં એને દોરો દેખાતો થાય એટલે વાંધરો દેખતો થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? આ એનું ભાન થઈ જાય. અને જો ના દેખાય તો હજુ ભજન ચાલુ થયું નહીં, હજુ ભજન બેઠું નથી. આ સત્ય અને સિદ્ધાંત છે. સત્ય છે કે વનીમય દોરો એ મહત્વનો છે. આખું વિશ્વ દોરાની પરમાત્માની મહી પરોવાયેલું છે. ગીતામાં ભગવાને કહ્યું હું બધાયમાં છું પણ બધાય મારામ નથી. હું બધાયમાં છું, પથ્થરમાં છું પણ પથ્થર મારામ નથી. હવે જે એનામ ના હોય, લંકામાં જવા માટે પેલા સેતુ બનાવતા હતા વાનર સેના. રામ લખે રામ અને પથરા તરતા હતા. રામ નામે પથરા તરતા હતા. તરે કે ના તરે અંબાલા? અને આજે રામના નામે જ તરે છે. અયોધ્યામાં રામ મંદિર બાંધવા જમીન 2 કરોડમાં લીધી અને 18 કરોડમાં વેચી. લો આ મંદિર બાંધે. લોકો મફત આલે છે, તાર તો હમણાં ધંધા કર્યા. આવી જગ્યાએ તમારું કમિશન નહીં છૂટતું, તા છૂટશે કઈ? પેલા કે છે અમે ડુંગળી નહીં ખાતા, લહણ નહીં ખાતા, પણ લોચ ખાય છે. વ્યાજ વ્યાજ નહીં છોડતા. અલા છોડવા જેવું વ્યાજ છે કે નહીં?
તશા તજા લસણ આદુ પ્યાજ રે તે તો સારું થયું, એ લોચ લીધી ને ખાધું વ્યાજ રે તે ન ઠારું થયું. કોન ફૂંકાયા બંધાવી કંઠી રે તે તો સારું થયું, પણ છૂટી નહીં ભ્રમ ગ્રંથિ રે તે ન ઠારું થયું. ઘર બાર તજી થયા જોગી રે તે તો સારું થયું, રહ્યું મનડું ભોગીનું ભોગી રે તે ન ઠારું થયું. અમે ઈડરીઓ ગઢ જીત્યા રે આનંદ ભય, હે વય છોકરો પરણાઈને નાચ્યા રે આનંદ ભય. ચમનું નાચ્યા છે અંબાલાલ, એ હારું સમજણ નહીં પડતી. ચમનું નાચ્યા નાચતા હશે તારે જ કહેતા હશે નહીં. ઈડરિયો ગઢ અમે જીત્યા, ઈડરિયો આખો ગઢ જીત્યા મહારાજ, પણ આ વેવાઈને ના જીત્યા. વડોદરાની અંદર એક ભિખારીએ છોકરી પરણાવી. આ વડોદરા સિટીની અંદર ભિખારીએ છોકરી પરણાવી. તે કરિયાવરમાં અંબાલાલ ભિખારીએ તો આબાનો વાહન આલ્યો, પિત્તરનો એવો વાહન આલ્યો. અંબાલાલ પાડું હોત આલ્યું, પાડું બાઈક આલ્યું, ભિખારી આલ્યું, હો મારું અઢળક આલ્યું. બોલો તું આટલું બધું આલ્યું તોય હતે પેલો જમાઈ મોઢું ફેરવીને બેઠેલો. છોકરીના બાપે કહ્યું કે જમાઈ આટલું બધું આલ્યું તોય ઓછું પડે કે શું જોઈએ કહેતો, પણ બોલે જ નહીં. ધ્યાન રાખજો, આમાં નંબર આવશે આપણો. એટલે આટલું બધું હાલતો જમાઈ રાજી ના થયો, એટલે પેલા ભિખારીએ જમાઈને કહ્યું, જમાઈ રાજ, આ વડોદરાની 5 સોસાયટીની અંદર હું ભીખ માગું છું. કેટલી? 5 સોસાયટી. એમાં બીજો ભિખારી ના જાય, એની 5 એની આગવી એમને બોધેલી હોય કે હું 5 સોસાયટી ભીખ માગું છું, જાઉં 2 સોસાયટી તમને આલી. અને જમાઈ કૂદવા માંડ્યો. તમને સમજણ તો પડી ગઈ છે. ના ના, આ 2 સોસાયટી આલી શું કરવા? ભીખ માગવા. તાર જમાઈ રાજી થયો. બોલો ખરું કે નહીં? તો સુધી ના જતા. ભગવાને આપણને શું નથી આલ્યું એ કહો, તોય હવા મુઠી આલો ખાઈએ. તારું ભિખારી પણ ના ગયું. અલ્યા ભગવાનની પાસે કે માતાજીની પાસે ગમે તે જગ્યાએ જાવ અને માગવાનું હોય જ નહીં યાર. એટલે આ સોસાયટીઓ માગવા આલી, તાર રાજી થયા. એતન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી. એને બધી ખબર છે તમારે શું જોઈએ અને શું નથી આલ્યું એ કહો.